10-12 વર્ષ થઈ ગયા પછી આ પહેલી વાર હીરો જોઉં છું તો કઈ રીતે જોઉં છું મને દેખાતો પણ નથી હીરો તો આમાં જોવાની રીતે નથી મારી સમજ્યા છે એકવાર પાણીથી બતાવજો કોનું છે એકવાર પાણીથી બતાવજો દૂર આવું અહીંયા બતાવે નથી બતાવતો બ્લડ થઈ જતું બ્લડ થઈ જાય તમને આ બતાવે નહીં હાલો મિત્રો તો અમે આવી ગયા છીએ કરમનાથ અત્યારે આરતી થાય છે જુઓ એટલે અમે આવ્યા છીએ આરતી લેવા કરમનાથ મહાદેવ તમને મંદિર બતાવી દઈએ આપણે સીધા કરમનાથ મહાદેવના દર્શન કરીને આપણે સીધા આવી ગયા છે ભેળ ખાવા તો આપણી બને છે ભેળ હવે જુઓ ઓરિજિનલ ભેળ હો સ્પેશિયલ કાકાએ બનાવી ભેળ મીડિયમ રાખજો કાકા હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું તમે બધા મજામાં છો હા તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય માં મોગલ તો બધાનું ફરી એક અમારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે રવિવાર તો આજે અમે કઈ બાજુ જવાના છીએ તમને બધાને બતાવવાના છીએ કે આજે અમે કઈ બાજુ ગયા તો અમારો વિડીયો કન્ટિન્યુ જોતો રહ્યો જેથી કરીને તમને પણ ખબર પડે કે અમે કઈ બાજુ જવાના છીએ તો તમને પણ ખબર પડે હાલો મિત્રો આપણે આવી ગયા છે હીરા કારખાને અમારા માસી કામ કરે છે એને બતાવી કે કઈ રીતે હીરામાં કામ કરે હીરા બચાવે ને કઈ રીતે કામ કરે હીરો કેમ જોવો આમ જો હીરો જોવાની ટ્રીક જોવો એની આ હીરાનું નામ શું કહેવાય ભાઈ ફેન્સીમાં શું કામ કઈ રીતે શું કરવાનું આવે એમ હીરા જેવો હીરો પણ કઈક તો નવીન માં છે ને હીરામાં કેવો આવે થોડું ઘણું એટલે આમાં તારો અવાજ નથી આવતો બરોબર માવો પેલા મોઢામાંથી કાઢી નાખો હા આપણે ભાણિયાભાઈ જો આપણે હારે જ છે ભાણિયાભાઈ તમારે કેમ હીરા હાલે છે ઓફિસમાં લે લે ઉસો કટોરું કરે પણ આમ તો ખરા ટ્યુબલાઇટ નો અડાડી દે એક વાક્ય થઈ ગઈ જો કટોરા હીરા હોત ને ફેરવી નાખે કટોરા ની જેમ આ તો 10-12 વર્ષ થઈ ગયા પછી આ પહેલી વાર હીરો જોઉં છું તો કઈ રીતે જોઉં મને દેખાતો પણ નથી હીરો તો આમાં જોવાની રીતે નથી મારી સમજ્યા છે એકવાર પાણીથી બતાવજો કોનું છે એકવાર પાણીથી બતાવજો દૂર આવું અહીંયા બતાવે નથી બતાવતો બ્લડ થઈ જતું બ્લડ થઈ જાય તમને આ બતાવે નહીં કેમ અહીંયા kita tiap game main. Engine hai gaya to. Orang sedang ફેન્સીરાનું કઈ રીતે સેટિંગ કર્યું ફેન્સીરાનું માસે કઈ રીતે સેટિંગ કર્યું રાતે જ બેહાડવાનો ટાઈમ agriculture attached.
કેવો લેવાનો છે બે રાખવાની હાલવામાં સારું કેવો ફ્લેવર જોઈ લીધું ભાઈ પછી લઈએ એવા હતા ને એવા જ લઈ લેવું હાલો મિત્રો, આપણે ગયા હતા ચપ્પલ લેવા અને ચપ્પલ લઈને રૂમે પહોંચી ગયા છીએ અને જો આ કુલર ચાલુ કરી અને કુલરની ઠંડી હવા ખાઈ છે. ગરમી બહુ લાગે છે. મિત્રો આપણે તમને ખબર જ છે વિડીયોમાં તમે જોયું આગળ સંપલ લેવા ગયા હતા. સંપલ લઈને હવે રૂમે આવી ગયા છે અને આ કુલર ચાલુ કર્યું છે. બહુ ગરમી છે. કુલરની ઠંડી હવા ખાઈએ છે. કુલરની ઠંડી હવા ખાઈ ઠંડી હવા ખાઈએ છે. અને હવે થોડું ઘણું કામ છે એ બતાવીએ રૂમ. વિડીયો કન્ટિન્યુ તમે જોતા રહેજો હવે. હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ કરમનાથ. અત્યારે આરતી થાય છે જો, એટલે અમે આવ્યા છીએ આરતી લેવા. કરમનાથ મહાદેવ તમને મંદિર બતાવી દીધું. આવી ગયા છે મંદિરે. આ છે આખું કરમનાથ મહાદેવ મંદિર અને અમે પાછળના તરફ જઈ રહ્યા છીએ. અને પાછળ કઈ રીતનું છે તમને બતાવી દઈએ. પાછળ આપણે કઈ રીતનો સીન આવેલો છે એ તમને બતાવી દઈએ. મંદિરનું છે આ રીતનું મંદિર છે. સાઈડનો ભાગ છે આ મંદિરનો. આરતી ચાલુ છે હજી. થોડુંક એનું જે મંત્રો આવતા હોય બોલતા હોય ને એમ રોજ માટે. આ છે મંદિર પાછળનો ભાગ. અમે કરમનાથ આવી ગયા. બીજા જવાનો તો ટાઈમ નથી રહ્યો, પણ થોડુંક બીજું કામ આવી ગયું ને તો પછી બીજા જવાનો ટાઈમ ન રહ્યો એટલે અમે આવી ગયા કરમનાથ. હું માસ છે એ હાથની જો એટલે અમારે બ્લોગ પૂરો કરવો હતો એટલે અમે આવી ગયા કરમનાથ અત્યારે. અને આ આપણે તાપી વાળો બ્રિજ છે, આપણે કાપોદ્રા વાળો. આ બધું એ ગુણા સીનમાં આવી જાય. આ બધું એ આમાં નકર અંધારામાં આવી જાય છે. હું ને અમારા માસી હવે બે હું શું કે બે શબ્દ ઓમ નમઃ શિવાય એમ તો કહેવાય ને. આ છે પાછળના ભાગમાં મંદિરમાં આવું આવેલું છે આ રીતનું કરમનાથ મહાદેવના ભાગમાં. ને આવડો આ છે આપણે તાપી વાળો બ્રિજ. અહીંથી પેલા નીચે જવાતો દાદર, પણ અત્યારે આ બધું બંધ છે. તાપી નદી છે આ. ને આ કરમનાથનો પાછળનો ભાગ, મંદિરના પાછળનો ભાગમાં છે. ગુણાભાઈ એવા તાપી દો જો. મારો મિત્રો તાપી નદી છે અહીંયા પાણી. આ ઓલો બ્રિજ કાપોદ્રા વાળો કયો છે? તાપીનો બ્રિજ. હલો મિત્રો, તો આ છે તાપી અને આ છે બ્રિજ તાપી. હું ને મારો માસી લઈ આવી ગયા. કરમનાથ મહાદેવની આરતી ચાલુ છે. આ કરમનાથ મહાદેવનું મંદિર સુરત આપણે કાપોદ્રા આવેલ છે ને જોઈ લો. અને આ છે તાપી મિત્રો. કવડી મોટી નદી છે જો, સુરતની તાપીઓ જુઓ. આપણે આવી ગયા છે આરતી દવા કરમનાથ મહાદેવની. પબ્લિક પણ જુઓ કેટલું છે.
આજે બીજે ક્યાંય પણ જવાનું નથી તો આપણે અહીંયા કરમનાથ મહાદેવ આવ્યા છે. આપોદરા પણ છે ત્યાં. હર હર મહાદેવ. દેવ હર. અમે આમ તો કરમનાથ તો 2-3 વખત આવી ગયા પણ મત્સ્યભાઈ હારે હતા તો મેં કીધું વ્લોગ આપણે સમાપ્ત કરવાનો છે તો આપણે કરમનાથ મંદિર જતા આવીને આપણા મિત્રોને કરમનાથ મંદિર કેવી રીતનું છે આપણે બતાવી દઈએ. તો કે અંદર તો શૂટિંગ ઉતારવા જતા હોય કે ન ઉતારવા જતા એની કંઈ ખબર નથી. અત્યારે જે છે એ તમને બતાવી દઈએ કે આ રીતનું કરમનાથ મંદિર સુરતમાં આવેલું છે અને તાપી નદી આ રીતની છે તો તમને બતાવ્યું એ રીતનું. ને મારા માસીભાઈ રહ્યા હતા તે એને એક રામદેવ પીરના મંદિરે જવાનું હતું પણ રામદેવ પીરનું મંદિરે થોડુંક મોડું થઈ ગયું છે એટલે આ રીતનો સમય લેવા એમ હતો નહીં એટલે કાંઈ અમે રામદેવ પીરના મંદિરે ગયા નથી. એટલે પછી માસીભાઈ મેં પૂછ્યું હાલો કરમનાથ જઈ આવીએ કે હાલો જઈ આવીએ. અમે કરમનાથ તો 2-3 વખત આવી ગયા પણ આજ પાછું એમ છું કે મહાદેવનું કંઈ છે ને એમ એ રીતનું શું છે મહાદેવનું મહાદેવનું આ તો આમ જ નાખે જો આમ જો જો મોબાઈલમાં Dream11 આ Dream11 શું મળે તમને? કરોડપતિ બનવું છે? આ કરમનાથ મંદિરે આવીને આ Dream11 ખોલ્યું જો હે કરોડપતિ બનવું છે? તો હાલો આપણે કરમનાથની મહાદેવની આરતી લઈને નીકળી ગયા છીએ. કેમ કે અહીંયા અંદરનું શૂટિંગ તો ઉતરવા અંદર હતા એટલે અમે ઉતાર્યું નથી એટલે ટ્રાફિક એટલું હતું મોટું. આમ જો ગાડીઓ જો કેટલી પડી છે એટલે અંદર શૂટિંગ નતું ઉતાર્યું એટલે આપણે તમે ફોટો લગાવશો નહીં. અંદર એટલી ટ્રાફિક એટલી એટલે ઉતારવાનું કઈ સેટિંગ આવે એમ હતું નહીં. અંદર ટ્રાફિક હોય એટલે શૂટિંગ તો ઉતારવાનું નથી એટલે કઈ ઉતારવાનું નથી. તો આપણે અમારા એરિયામાં કન્ટિન્યુ જોતા રહેજો. હા આપણી ગાડીને આપણે જવાનું છે હવે રૂમે. આપણે સીધા કરમનાથ મહાદેવના દર્શન કરીને આપણે સીધા આવી ગયા છે ભેળ ખાવા. તો આપણી બને છે ભેળ. હવે જોવો કોલેજન ભેળ સ્પેશિયલ કાકાએ બનાવી ભેળ. મીડિયમ રાખજો કાકા. અમે ગયા હતા કરમનાથ ત્યાંથી થોડી ભૂખ લાગી સીધા આવી ગયા ભેળ ખાવા. માસીએ ભાઈ કે ખાવી છે ભેળ તો કીધું હાલો ભાઈ ભેળ ખાવા. ગાડી ઊભી રાખીને અમે ખાધી ભેળ. બની ગઈ છે આપણી ભેળ હવે. આપણે આવી જાય ભેળ ખાવા. હેલો મિત્રો, કરમનાથ મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા સીધા રૂમે. તો રૂમે પહોંચી ગયા છીએ. તો હવે આજનો બ્લોગ તો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી બીજા બ્લોગમાં મળીએ.